નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે નવોદયના પ્રકરણ 3 વિભાજ્યતાની કસોટીઓ સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓની સમજૂતી મેળવવાના છીએ। આ પ્રકરણમાં સમજૂતીના વિડીયોમાં આપણે મહત્વના 3 મુદ્દા સમજીશું। એક તો આપણે ભાગાકાર સંબંધિત જે સૂત્ર છે એટલે કે ભાગાકાર ગણવાની જે રીત હોય એમાં જે અલગ અલગ ભાગ છે એને સમજવાના છીએ। ત્યાર પછી આપણે વિભાજ્યતાની કસોટીઓ જે ખૂબ જ મહત્વની છે જેનાથી આપણને ભાગાકાર કરવા સાવ સરળ થઈ જશે એ આપણે સમજવાના છીએ। અને ત્યાર પછી સરાસરી। આ રીતે મહત્વના 3 મુદ્દા સમજી અને ત્યાર પછી પ્રકરણ 3 ના દાખલાઓ આપણે શરૂ કરીશું। તો ચાલો મિત્રો આપણે આ 3 વસ્તુ મહત્વની છે તો એને સમજી લઈએ। સૌથી પહેલા આપણને આવે છે મહત્વના મુદ્દામાં ભાગાકારની એક રીત। તો ચાલો મિત્રો ભાગાકારમાં આપણે અલગ અલગ કઈ વસ્તુને શું કહેવાય એ સૌથી પહેલા સમજી લઈએ। તો મિત્રો આપણને જે સંખ્યા અંદરના ભાગમાં લખીએ છીએ, દાખલા તરીકે આપણને કોઈ 34/6 લખવાનું કહે તો અંદરના ભાગમાં જે સંખ્યા લખીએ એને શું કહેવાય? તો એને ભાજ્ય કહેવાય અને બહાર જે લખીએ એને ભાજક કહેવાય। એનો અર્થ એ થાય છે કે જેનો ઘડિયો આપણને બોલવાનો હોય એને આપણે ભાજક કહેવાય અને જેના સુધી આપણે ઘડિયો બોલવાના છીએ એને આપણે ભાજ્ય કહીએ છીએ। એ જ રીતે નીચે જેટલી સંખ્યા બચે એને આપણે શેષ કહીએ છીએ, જ્યારે ઉપર આપણને જે જવાબ મળે એને આપણે ભાગફળ કહીએ છીએ। આ રીતે આપણે ભાગાકારમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે। ત્યારબાદ આપણે વિભાજ્યતાની કસોટીઓ સમજી લઈએ। વિભાજ્યતાની કસોટીઓ આપણે સમજી લેશું તો આપણને ભાગાકાર સાવ સરળ પડી જશે। તો એમાં આપણે કઈ રીતના છે તો શરૂઆતમાં 2, 4 અને 8 ની કસોટી આપણને આપેલી છે। તો ચાલો મિત્રો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો આમાં આપણને હાઇલાઇટ કરેલ છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો સૌથી પહેલા 2 ની કસોટી જોઈએ, 2 ની ચાવી જોઈએ તો એમાં આપણને ખબર પડે છે કે કોઈ પણ બેકી સંખ્યા હોય 2, 4, 6, 8 કે 0 એ સંખ્યાને હંમેશા આપણે 2 થી ભાગી જ શકીએ છીએ। દાખલા તરીકે કોઈ સંખ્યા લખેલી હોય, બોર્ડ પર હું કોઈ સંખ્યા લખું છું, ભલે ગમે તેટલી મોટી સંખ્યા હોય, નાની સંખ્યાનો તો આપણે ભાગાકાર કરી શકીએ, પરંતુ આટલી મોટી સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો કઈ રીતે થાય? તો આપણે આ સંખ્યામાં ખાલી આપણને એકમનો અંક જોવાનો, સૌથી છેલ્લો આંકડો। તો છેલ્લો આંકડો 2 આપેલો છે, એનો મતલબ એ થાય કે જે સંખ્યામાં એકમનો અંક 2 હોય તે આખી સંખ્યાને આપણે 2 થી ભાગી શકીએ છીએ, મતલબ કે આખી સંખ્યા 2 ના ઘડિયામાં આવી શકે। તો આપણે આ રીતે 2 ની કસોટી તમને સમજાઈ ગઈ હશે, 2 ની ચાવી તમને સમજાઈ ગઈ હશે। કોઈ પણ બેકી સંખ્યા એકમના અંકે બેકી સંખ્યા હોય તો એ બધી સંખ્યાને આપણે 2 થી ભાગી શકીએ। એ જ રીતે ત્યાર પછી 4 ની વાત કરીએ તો કોઈ પણ બે સંખ્યા હોય એનો એકમ અને દશકના અંકને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકીએ તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપેલું છે 324। તો 324 માં આપણને છેલ્લી બે સંખ્યા જોવાની। તો છેલ્લી બે સંખ્યા શું છે? 24। તો 24 આપણે 4 ના ઘડિયામાં આવે કે ના આવે? તો 4 6 24। તો આ બે સંખ્યાને આપણે 4 થી ભાગી શકીએ છીએ। તો પછી આ આખી સંખ્યાને આપણે 4 થી ભાગી શકીએ। આ સંખ્યા સિવાય ગમે તેટલી મોટી સંખ્યા હોય, 3, 5, 3, 6, 2, 4, છેલ્લી આપણને બે સંખ્યા ફક્ત જોવાની। આ બે સંખ્યાને જો આપણે 4 વડે ભાગી શકીએ તો આ આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય। તો આ રીતે તમે જો સમજી લેશો તો ભાગાકારનો દાખલો કરવાની જરૂર નહીં પડે, આપણે ફક્ત શોર્ટમાં જ આનો ઉત્તર મેળવી શકીએ। તો આ વિભાજ્યતાની જે કસોટીઓ છે એ ધ્યાનથી સમજવી પડશે અને પાકી કરવી પડશે। સૌથી પહેલી વાત આવી કે 2 ની ચાવી ક્યારે લાગે? તો જ્યારે કોઈ પણ સંખ્યા બેકી સંખ્યા હોય એકમનો અંક ત્યારે આપણે એનો ભાગ 2 થી પાડી શકીએ। એ જ રીતે 4 ની આપણે ચાવી સમજ્યા કે જ્યારે કોઈ પણ સંખ્યાના એકમ અને દશકનો અંક એ જ્યારે 4 થી ભાગી શકાય તો ગમે તેટલી આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ। એ જ રીતે ત્યાર પછી આવે છે 8 ની કસોટી। તો 8 નું આપણે જોઈએ તો 8 ની કસોટી કઈ રીતે છે? તો જે કોઈ સંખ્યાનો શતક, દશક અને એકમના અંકનું સ્થાન બદલવાનું નથી, એ જ સ્થાને એ 3 અંકોની સંખ્યા હોય અને એને આપણે જો 8 થી ભાગી શકતા હોઈએ તો સમજી લેવાનું કે આખી સંખ્યાને 8 થી ભાગી શકાય। દાખલા તરીકે એક સંખ્યામાં આપણને ઉદાહરણમાં આપેલી છે કે 5184। 5184, આમાં આપણે એકમ, દશક અને 100 આ 3 સંખ્યાને જો આપણે 8 થી ભાગી શકીએ તો સમજી લેવાનું કે આખી સંખ્યાને આપણે 8 થી ભાગી શકાય। એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। 184 ને તો આપણે 8 થી ભાગી શકશું। તો આ રીતે આખી સંખ્યાને આપણે 8 થી ભાગી શકાય।
ત્યાર પછી 3, 6, 9 અને 18 ની કસોટીઓ આપેલી છે, જેમાં સૌથી પહેલા આપણે 3 ની જોઈએ તો જે સંખ્યાના અંકોનો સરવાળો 3 ના ગુણકનો હોય તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે, આમાં ઉદાહરણ એક આપેલું છે 381 લખેલા છે. તો આપણે શું કરવાનું, તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો. આ ત્રણેય સંખ્યાનો સરવાળાને જો આપણે 3 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 3 ને 1 4, 4 ને 8 12, તો આનો સરવાળો થાય છે 12. તો 12 3 ના ઘડિયામાં આવે કે ન આવે? આવે. 3 ચોક 12. તો આ 12 ને જો આપણે 3 થી ભાગી શકીએ છીએ તો આખી સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ. ત્યાર પછી 6 ની ચાવી જોઈએ તો જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય. તો આમાં કઈ વિશેષ યાદ રાખવાની જરૂર નથી, સમજી લેવાનું. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે એવી કોઈ પણ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય છે. એ જ રીતે ત્યાર પછી આપણે 9 ની જોઈએ તો 9 ની ચાવી પણ એ જ રીતના છે. જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોય તેવી સંખ્યાને 9 વડે ભાગી શકાય. જેમ આપણે 3 નું જોયું એવી જ રીતે 9 નું છે. બધી સંખ્યાનો સરવાળો કરવાનો. આપણે ઉદાહરણ આપેલું જ છે. બધી સંખ્યાનો સરવાળો 18 થાય છે. તો આપણે આખી સંખ્યા 13,814 13,824 એને 9 વડે ભાગી શકશું. તો આ પણ આપણને સમજાઈ જાય. એ જ રીતે 18 નું છે. જે સંખ્યાને 9 વડે ભાગી શકાય તે સંખ્યાને 18 વડે પણ નિશેષ ભાગી શકાય. તો ચાલો મિત્રો 3, 6, 9 અને 18 ની ચાવી તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી હવે આપણે જલ્દીથી 5 અને 10 ની ચાવી જોઈ લઈએ. તો 5 અને 10 ની ચાવીમાં શું કહેલું છે, તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એટલે કે ગમે તેટલી મોટી સંખ્યા લખેલી હોય એનો છેલ્લો આંકડો 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય અને ભાગી શકાય. આમાં ઉદાહરણ આપેલું છે 3785. તો એમાં છેલ્લે 5 આપેલા છે તો એને 5 થી ભાગી શકાશે. 720 સંખ્યા બીજી આપેલી છે, એમાં પણ 5 આપેલા છે તો એ સંખ્યાને પણ આપણે 5 થી ભાગી શકીશું. આ રીતે કોઈ પણ સંખ્યાને આપણે છેલ્લે 5 અથવા 0 આવતો હોય તો એને આપણે 5 વડે ભાગી શકીએ. તો ચાલો મિત્રો ત્યાર પછી 11 ની ચાવી આપેલી છે, પરંતુ 11 ની ચાવીમાં થોડુંક કન્ફ્યુઝન વધારે થશે તમને સમજવામાં, અને આ ચાવી યાદ રાખવામાં. આગળની ચાવીઓ પણ તમે ભૂલી શકો છો, એટલા માટે 11 ની ચાવી ખાસ મહત્વની નથી. લગભગ સુધી એટલું નથી પૂછાતું. તો 11 ની ચાવી અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. તેમ છતાં પણ તમને જાણવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. હું અલગથી તમને 11 ની ચાવી કમેન્ટમાં અથવા વિડીયો બનાવી અને જરૂરથી સમજાવી દઈશ. આપણે અત્યારે વિડીયો લાંબો ન બને એટલા માટે 11 ની ચાવી સ્કીપ કરીએ છીએ. તમે એક વખત આ વાંચશો તો પણ તમને સમજાઈ જશે, અને ન સમજાય તો જરૂરથી તમે કમેન્ટ કરજો. ત્યાર પછી જલ્દીથી આપણે સરાસરી સમજી લઈએ. તો સરાસરી માટે કશું જ કરવાનું નથી, ફક્ત એક જ સૂત્ર યાદ રાખવાનું છે. જો આ સૂત્રને આપણે યાદ રાખી લીધું તો સરાસરીના કોઈ પણ દાખલા આપણને આવશે તે આપણે સરળતાથી કરી શકીશું. તો આ સૂત્રમાં શું કહેલું છે, તો આપેલી બધી જ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો ચાલો એક સરાસરીનું ઉદાહરણ આપણે જોઈ લઈએ તો આપણને તરત ધ્યાનમાં આવી જશે. એક સંખ્યા લખેલી છે 3, 5, 7, 2 અને 6. તો આની સરાસરી આપણે કઈ રીતે શોધાય, તો સૌથી પહેલા આપણને બધી સંખ્યાનો સરવાળો કરવાનો. તો 3 ને 5 કેટલા થશે? 8. 8 ને 7 કેટલા થશે? 15. 15 ને 2 કેટલા થશે? 17. 17 ને 6 કેટલા થશે? તો 23. તો આ રીતે આપણે કુલ 23 સંખ્યા લખી દેવાની. છેદમાં કેટલા લખવાના? શરૂઆતમાં આપણને શું કીધેલું છે? આપેલી બધી સંખ્યાનો સરવાળો. તો આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરી અને લખી દીધો 23. હવે આપણને શું કહેલું છે, તો નીચે છેદમાં શું આવે, તો કુલ સંખ્યાઓ. કુલ સંખ્યાઓ કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો છેદમાં 5. બસ હવે ફક્ત આનો ભાગાકાર કરી દેવાનો. જે જવાબ આવે એ આપણને લખી દેવાનો. તો આ થયો સરાસરીનો દાખલો. તો સરાસરીના તો સાવ સરળ દાખલા છે. જ્યારે આપણે દાખલા આગળ ચેપ્ટરમાં દાખલા ગણીશું ત્યારે તમને એ સરળતાથી સમજાઈ જશે. ત્યાર પછી આવે છે અજ્ઞાત સંખ્યાઓ. તો અજ્ઞાત સંખ્યાઓ એટલે શું, તો ઘણી એવી સંખ્યા હોય કે જે આપણને આપેલી ન હોય, એની જગ્યાએ આપણને એક્સ, વાય કે અથવા તો કોઈ પણ સાંકેતિક શબ્દ આપેલો હોય સાંકેતિક ભાષામાં, તો એને આપણે એની જગ્યાએ કિંમત મૂકવાની હશે. તો અત્યારે આ તમને વધારે નથી સમજાવતો, કારણ કે જ્યારે એના દાખલાઓ આવશે ત્યારે આપણે સમજીશું, વધારે સમય ન બગડે એટલા માટે આપણે જ્યારે દાખલાઓ આવશે ત્યારે જ અજ્ઞાત સંખ્યાઓને વિસ્તારથી સમજીશું. બાકી આપણે તો વિભાજ્યતાની જે ચાવીઓ છે એ તમે ધ્યાનથી જોઈ લેજો તો તમને આગળના ભાગાકારના દાખલાઓ સરળ પડશે. તો ચાલો મિત્રો જલ્દીથી આવનારા વિડીયોમાં મળીશું અને પ્રકરણ 3 ના દાખલાઓ ગણીશું. ચાલો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.